इतने प्रोसेस को समझने को प्रयास करो। કાકા, પોતાની જ્ઞાનની શક્તિ પોતાના જ અંશોનું વ્યામોહન કરે છે. તમે એને બીજા શબ્દો ના આપતા હો તો જ્ઞાનની શક્તિ કહી દો સીધી. ભગવત ઈચ્છા તો બધામાં કારણ છે જ. એ વ્યામોહન નહીં કરે તો એ પ્રાણ ધારણ કેવી રીતે કરશે, અને પ્રાણ ધારણ નહીં કરે તો સ્થૂલ પ્રક્રિયામાં કેવી રીતે આવશે? ઘનશ્યામભાઈ, આખી વાત સૃષ્ટિની પ્રક્રિયા ચાલી રહી છે ને અહીંયા. વી આર ટ્રાઇંગ ટુ પ્રોસેસને આપણે શરૂ નથી કરી રહ્યા. જે પ્રોસેસ ઘટિત થઈ રહ્યું છે એને સમજી રહ્યા છીએ આપણે. જસ્ટ લાઈક સાયન્સ. સાયન્સ કોઈ નવી વસ્તુને ઉત્પન્ન કરે છે. જે ફિનોમિના છે ઓલરેડી એનું એનાલિસિસ કરીને તમને એનું ડેટા આપે છે. બસ એ ડેટા આપવામાં આવી રહ્યો છે. એ થોડીક, એટલે કહું છું કે થોડોક તમે પ્રયાસ કરશો ને, ટૂંકમાં એટલું સમજો ખાલી કે જે ચિદાંશની જે શક્તિ છે એ પોતે જ પોતાના અંશનું વ્યામોહન કરે છે. હા, વ્યામોહન એટલે તમને શબ્દ મોહ જો પામતા હોય તો મોહ પામે છે એમ કરી દો. વ્યામોહન કાઢી દો. ચાલો, શબ્દ એટલે વ્યામોહન કહી રહ્યો છું કે શાસ્ત્રમાં દરેક જગ્યાએ તમને વ્યામોહન શબ્દ મળશે, પણ એનો મતલબ છે મોહ પામે છે. પોતાની જ્ઞાન શક્તિ વડે જ પોતાના જ્ઞાન અંશો એટલે ચિદાંશો પોતે મોહ પામે છે. એવી રીતે સમજવાનો પ્રયાસ કરો. ચાલો, ज्ञान એટલે चिदांशने જ ज्ञान કહેવાય. મારી વાત समझो. मेरी मजबूरी थोड़ी सी ये है कि मैं शास्त्र के अगर मूल शब्दों को यहाँ नहीं लिखूंगा तो फिर वो शास्त्र में जब शब्द आएंगे तो आप क्या समझेंगे? मेरी मजबूरी थोड़ी समझो. जो हूँ એને જ્ઞાન અનેકાનેક જ્ઞાન ન લખું તો હું એને શું લખું? કેમ કે શાસ્ત્રમાં શબ્દ જ્ઞાન આવશે ત્યાં. ચિદાંશ કહો કે જ્ઞાનાંશ કહો, વાત એક જ છે. ट्राई टू फॉलो इट. मेरी थोड़ी सी मजबूरी को समझने को प्रयास करो. ये अनेकानेक ज्ञान है ना, उनके लिए अनेकानेक चिदांश लिख दो. तुम चिदांश समझ लो. अनेकानेक ज्ञान જ્યાં લખેલો છે એની જગ્યાએ તમે અનેકાનેક ચિદાંશ કરી દો. એવી રીતે નોંધ કરી લો તમારી પાસે. એને જ્ઞાન શબ્દથી જો સમજમાં તકલીફો થતી હોય તેને ડ્રોપ કરી દો. હવે ટૂંકમાં આપણે સમજમાં ત્યાં અહીંયા આવ્યા કે ચિદાંશની જે શક્તિ પોતે આનંદાંશ તરફ વળી જાય છે એ પોતે ચિદાંશને પોતાના ચિદાંશોનું જ એમને મોહ પમાડે છે. એટલું આપ સમજો આગે. અને આમાં જોઈ લો, તમે એટલું જોઈ લેશો તો ખ્યાલ આવશે કે આ ચિદાંશની શક્તિ જે આનંદાંશમાં ગઈ એ આનંદાંશમાં જઈને રહેનારી જે ચિદાંશની શક્તિ છે એ પોતે જ પોતાના ચિદાંશોનું મોહ કરે છે, એમને મોહ પમાડે છે. એવો એક સીધો સ્ટેટમેન્ટ બનાવી લો. ઇઝ ઇટ ક્લિયર? જેમ સદાંશમાંથી ક્રિયાશક્તિ જવાના કારણે છેવટે સદાંશ જડ બની જાય છે, એવી જ રીતે જ્ઞાનાંશમાંથી એટલે કે ચિદાંશમાંથી એની શક્તિ આનંદાંશમાં જવાના કારણે એ પોતે જ્ઞાનની શક્તિ જ પોતાના જે ચિદાંશો છે એમને મોહ પમાડીને અને જીવ ભાવ પ્રાપ્ત કરાવી દે છે. ફરી કહું એક વખત. આનંદ, સત અને ચિત્ત સદાંશમાંથી જે શક્તિ નીકળી ગઈ તેથી સદાંશ જડ રૂપમાં જડનો રૂપ ધારણ કરી શકશે. અને ચિદાંશની જે શક્તિ આનંદમાં ગઈ એ પોતે શક્તિ પોતાના ચિદાંશોનું વ્યામોહન કરે છે એટલે મોહ પમાડે છે. એ મોહ પમાડવાના કારણે એ તમામ ચિદાંશો જીવ ભાવ ધારણ કરે છે, એ જીવ બની જાય છે. કેમ કે જ્યાં સુધી એમને મોહ નહીં થાય ત્યાં સુધી એ પ્રાણ ધારણ નહીં કરે. મારી વાતને સમજો. શા માટે? જ્યાં સુધી એમને મોહ નહીં થાય ત્યાં સુધી એ શુદ્ધ જ્ઞાનના અંશો છે, જ્ઞાન છે એમને.
એટલે જ્ઞાન હોવાના કારણે એ ચિદંશ જે છે ને એ કદીએ પ્રાણ ધારણ નહીં કરે, અને પ્રાણ ધારણ કર્યા વગર સ્થૂલ જીવ અવસ્થા પ્રાપ્ત નહીં થાય એમને. તેથી મોહ પામ્યા પછી એ પોતાના જ્ઞાન અંશને વિસ્મૃત કરી દે છે અને પોતે પ્રાણ તરફ આકર્ષિત થઈને અને પ્રાણને ધારણ કરી લે છે. એ પ્રાણને સ્વીકારવાના કારણે એમનું નામ પડે છે જીવ. સંસ્કૃતમાં જીવ શબ્દનો મતલબ છે જે પ્રાણ ધારણ કરે એને જીવ કહેવાય. એટલે જ્યારે એ જે ચિદંશ છે એ ચિદંશો જ્યારે પ્રાણ તરફ આકર્ષિત થઈ જાય છે અને આકર્ષિત થઈને પ્રાણને ધારણ કરી લે છે, એ પ્રાણને સ્વીકારી લે છે, ત્યારે એમનું નામ પડે છે જીવ. હજી રિપીટ કરું, બોલો. ઇઝ ઇટ ક્લિયર? સદંશ અને ચિદંશમાં બંનેમાં પ્રક્રિયા ત્યારે જ થશે. સદંશથી આ જડાત્મક સૃષ્ટિ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે સદંશમાંથી ક્રિયાશક્તિ નીકળી જશે. અને ચિદંશના જે જીવ ચિદંશમાં રહેલા એટલે ચિત્તમાં રહેલા જે ચિદંશ છે એ જીવ ભાવ ત્યારે જ પ્રાપ્ત કરશે કે જ્યારે એમાંથી એ વ્યામોહિકા એટલે જ્ઞાન શક્તિ નીકળી જશે અને એ પોતે જ્ઞાન શક્તિ એ ચિદંશોનું વ્યામોહન કરશે, અર્થાત એમને મોહ પમાડશે. और रिपीट करूं, बोलो. इज इट क्लियर? आटली प्रक्रिया ने आमा समझ्या पछी હવે આ એરો એક જઈ રહ્યો છે એમ આડો, એ પ્રકૃતિમાં જઈ રહ્યો છે, જુઓ. અને એમાં શું લખ્યું છે જો વાંચો. આનંદ અંશ મેં પढ़िए घनश्यामભાઈ. आनंदांश में पर्यवसित हुई क्रिया. पर्यवसित એટલે ભળી જવું, મળી જવું. કોઈ વસ્તુ એકમાં જઈને મિક્સ થઈ જાય, મળી જાય, એનું નામ આ વસ્તુનો આ વસ્તુમાં પર્યવસાન થઈ ગયો. ખ્યાલ આવી મારી વાત? એક વસ્તુ બીજી વસ્તુમાં, એક પદાર્થ બીજા પદાર્થમાં મળી જાય, જે ભળનાર પદાર્થ છે, જે મળનાર પદાર્થ છે, એ પદાર્થનો પેલા બીજા પદાર્થમાં પર્યવસાન થઈ ગયું એવું કહેવાય સંસ્કૃતમાં. એટલે આનંદાંશમાં જ્યારે ક્રિયાશક્તિ મળી જાય यथायथ उद्गम याद ત્યારે એ સદંશ જે છે ને એ સદંશ એ ક્રિયાશક્તિના તિરોહિત અને આવિર્ભાવ અને તિરોભાવ એવું જે કંઈની સાયકલ ચાલે, એના કારણે જ્યાં જ્યાં એનો તિરોધાન થશે ત્યાં ત્યાં એ સ્થૂલ સૃષ્ટિના રૂપમાં આવવા લાગશે. તેથી પ્રકૃતિથી નીચે મેં જે એરો આપ્યો છે એમાં જુઓ લખ્યું છે કે મહદ આદિ ક્રમથી પ્રકૃતિ પછી સૌથી પહેલું તત્વ આવે એ મહદ તત્વ આવે. એ મહદથી લઈને ઘટપટ પર્યંત આપણું જે આ જે જગત જે સ્થૂલ આપણને દેખાય છે અત્યારે, આ અહીં સુધીની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિનું કારણ છે ક્રિયાશક્તિનું જતું રહેવું. સદંશમાંથી જો ક્રિયાશક્તિ નહીં જાય તો સ્થૂલ જગતનું સર્જન નહીં થાય. આ મેં આ એરોથી દેખાડવાનો પ્રયાસ કર્યો છે. શબ્દો થોડાક શાસ્ત્રના છે, એનું કારણ છે કે એનો શાસ્ત્રના શબ્દો વગર એ વાત કહેવાની અસંભવ છે. મારી વાત સમજાઈ? આ જે પ્રકૃતિ છે ને, અહીંયા પણ એ જ ક્રમ છે. તમે જુઓ, અક્ષર બ્રહ્માથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ ત્રણ આવી રહ્યા છે. અને પ્રકૃતિના સર્કલને ધ્યાનથી જુઓ. પ્રકૃતિમાં ત્રણ તત્વ હોય છે, સત્વ, રજ અને તમ. મેં એમાં ત્રણ શેડ આપ્યા છે. એક વ્હાઇટ શેડ છે, એક બ્લેક શેડ છે અને એક રેડ શેડ છે. વ્હાઇટ શેડ એ સત્વગુણને બતાવનારો છે, રેડ શેડ એ રજોગુણને બતાવનારો છે, અને બ્લેક શેડ જે છે એ તમોગુણને બતાવનારું છે. ધ્યાન આપો તમે. ખ્યાલ આવી રહ્યું છે? અને એ પ્રકૃતિમાંથી જ બધી આપણી સ્થૂલ સૃષ્ટિ થાય છે. સ્થૂલ સૃષ્ટિ જે અત્યારે અહીંયા ઘટપટ પર્યંત સુધી થાય છે ત્યાંથી જ આવે છે. અને તેથી પુરુષમાંથી જે મેં જીવો બતાવ્યા છે, અહીંયા પણ તમે જુઓ પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા કરીને, એમનો એરો અહીંયા કહેવામાં આવ્યો છે. નીચેની જે એક્સપ્લેનેશન છે, જે નોટ આપી છે, એ જીવો માટેની નોટ છે. અનેકાનેક જ્ઞાન એટલે કે અનેકાનેક ચિદંશ. એ ચિદંશમાં જ્યારે એ પોતે જ્ઞાનની શક્તિ જ પોતે એમનું વ્યામોહન કરે છે, એમને મોહ પમાડે છે,
તો એમને જીવ ભાવ પ્રાપ્ત થઈ જાય છે, કેમ કે એ પ્રાણ ધારણ કરી લે છે. એટલે ત્યાં બ્રેકેટ લગાડીને અને એનો એરો મેં પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ ત્રણેય પ્રકારના જીવોમાં બતાવ્યું છે. જો તેથી માત્ર એટલી વાત અહીંયા સમજાવવા માંગુ છું આ ચાર્ટ ઉપરથી કે જીવોને ચિદંશમાંથી જ્ઞાન શક્તિ જ્યારે નીકળીને આનંદ અંશમાં જાય છે ત્યારે ચિદંશમાં રહેલા જે ચિદના અંશ છે એ અંશોને એ પોતે જ્ઞાન શક્તિ મોહ પમાડે છે અને એ મોહ પામવાના કારણે એ સ્થૂલ અવસ્થા પ્રાપ્ત કરે છે અને સ્વરૂપ વિસ્મૃતિ એમને થઈ જાય છે. એ પોતાના સાચા રૂપને ભગવદ અંશપણાને નો બોધ રહેતો નથી. એમ અહીંયા સુધી આવે ना, अब थोड़ा रिवाइज अपने आप को थोड़ा ताज़ा तरोताज़ा बना लो, क्योंकि क्लियरिटी नहीं आवे वो मेरे लिए बहुत तकलीफ वाली बात है. वो अध्यापक कैसो कि जो अपने कॉन्सेप्ट को समझा नहीं सके, ही इज नो गुड टीचर. बट द रिस्पॉन्सिबिलिटी लाइज ऑन द शोल्डर्स ऑफ द टीचर, not on the students. અધિકાર આપનાર ફોર્સ મારી સાથે છે, ડોન્ટ વરી. અધિકાર પણ મળશે અને અધિકારની જાણકારી પણ મળશે. ભગવાનમાં બે શક્તિ મુખ્ય છે. આપણા ભગવાન શ્રી હરિ, શ્રી કૃષ્ણ ક્રિયા શક્તિ યુક્ત છે અને જ્ઞાન શક્તિ યુક્ત છે. એ તમે વાંચ્યું હશે અને સાંભળ્યું હશે, બરાબર? એટલે એ એક્ઝેક્ટલી ધ્યાન રાખો, જ્ઞાન અને ક્રિયા શક્તિ યુક્ત ઉભય યુક્ત ભગવાન છે. અને આવા જ અર્થમાં જે શરૂઆતમાં આપણે નિબંધમાં વાક્ય જોયા વિશિષ્ટ રૂપમ, એ જે વિશિષ્ટ રૂપમ મેં શબ્દ તમને બતાવેલો નિબંધમાં, એ વિશિષ્ટ રૂપમનો મતલબ જ છે ક્રિયાયુક્ત, ક્રિયા અને જ્ઞાન શક્તિ સહિત, ક્રિયા શક્તિ સહિત અને જ્ઞાન શક્તિ સહિત. હવે આ ચાર્ટમાં પહેલાં તમે જુઓ, આપણે એને પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મની વાત સમજી ચૂક્યા છીએ. સૌથી ઉપર આનંદાંશનો એક નાનો સર્કલ છે વચ્ચે, એક્ઝેક્ટલી વચ્ચે. એના પછી નીચે સદંશનો સર્કલ છે, એના પછી ચિદંશનું વર્તુળ છે. ચિદંશ અને સદંશમાં વાદળી કલર આછો છે અને એમાં વાદળી કલર एकदम गहरो છે, बराबर? इतने ख्याल आ रहे हो ना? देखो आनंद अंश की जो शक्ति है वो सर्वभवन सामर्थ्य रूपा माया की शक्ति है. महाप्रभु की दृष्टि से अपने वेद शास्त्र में भगवान की 3 शक्तियां बताई हैं, यानी 3 माया के 3 रूप हैं. समझ में आ रही है बात? सर्वभवन सामर्थ्य रूपा माया, योग माया અને व्यामोहिका माया, આ 3 એના નામ છે, बराबर? अब ये 3 जो लाल अक्षर में स्टेटमेंट है, इनको पहले अपन पढ़ लें. घनश्याम भाई आप पढ़ के सुनाओ जरा. एक एक अक्षर ने स्पष्ट करीने चालજો. पारमार्थिकता यहाँ लिख रहे हैं जो पारमार्थिकतया, जो पारमार्थिकतयाનું मतलब શું થયો? યથાર્થમાં, હકીકતમાં. પરમાર્થ એટલે જેમાં કોઈ પણ જાતની છૂટછાટ ન લેવાય, જેવું છે તેવું જે વસ્તુનો બોધ થાય એનો મતલબ પરમાર્થ. તેથી આપણે ભગવત સંબંધી દરેક કાર્યને પારમાર્થિક કહીએ છીએ અને આપણા લૌકિક કાર્યોને વ્યાવહારિક કહીએ છીએ. એક યાદ રાખજો, ભગવત સંબંધી જેટલા કાર્ય, કેમ કે એ સત્ય છે, હકીકત છે, તેથી એને આપણે પારમાર્થિક કહીએ છીએ. અને લૌકિક કાર્યો કારણ કે અનિત્ય છે, ક્ષણભંગુર છે, તેથી એ દૃષ્ટિએ આપણે એને માત્ર વ્યાવહારિક કહીએ છીએ. तो पारमार्थिक शब्दનો अर्थ છે હકીકત અને સત્ય. વાંચો. पारमार्थिकतया भगवद लीला का बहुभवनत्व, ભગવદ લીલાની જે વિવિધતા છે, અનંતતા છે, એ હકીકત છે. એ કંઈ કોઈ સ્વપ્ન કે નાટક નથી.
ખ્યાલ આવ્યો ને? એક કે એક ભગવન લીલાના પાસા જે છે એ હકીકત છે અને સત્ય છે. वो प्रकट करने वाला स्वरूप अभिमान बल सर्व હા, સ્વરૂપ અભિન્ન બલ. ઘનશ્યામભાઈ, સ્વરૂપથી અભિન્ન हाँ સર્વભવન સામર્થ્ય રૂપા માયાનું જે સામર્થ્ય છે એ પ્રભુના સ્વરૂપથી જુદું નથી. ભગવાનનું સ્વરૂપ અને સર્વભવન સમર્થ માયાનું સામર્થ્ય એ બે જુદી વસ્તુ નથી. શક્તિ અને શક્તિમાન એ બે જુદી વસ્તુ નથી. ખ્યાલ આવી રહ્યો છે? બધાને ખ્યાલ આવે છે ને? શ્રી પ્રભુના સ્વરૂપ અને પ્રભુના સામર્થ્યમાં કોઈ ભેદ નથી. પ્રભુના સામર્થ્યનું નામ છે સર્વભવન સામર્થ્ય રૂપ માયા. અને એ સર્વભવન સામર્થ્ય રૂપા માયા આનંદાંશ પ્રધાન છે. કેમ કે ભગવાન જે છે એ ભગવત સ્વરૂપ આનંદમય છે. ભગવત સ્વરૂપ આનંદમય છે. પરબ્રહ્મનું સ્વરૂપ આનંદમય છે. તેથી ભગવાનની માયા સર્વભવન સામર્થ્ય રૂપા માયા પણ આનંદ રૂપા છે. ખ્યાલ આવ્યો કે સમજવામાં તકલીફ છે? એવી જ રીતે ચિદંશની જે ક્રિયાશક્તિ છે એનું નામ છે યોગ માયા. અને ચિદંશની જે જ્ઞાન શક્તિ છે, ચિદંશ કહો કે જો વેદમાં બે રીતે પરબ્રહ્મને કહેવામાં આવ્યા છે, સચ્ચિદાનંદ, સતચિદ અને આનંદ, અને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ બે રીતે કહેવામાં આવે છે. લખો શબ્દો તમારા. સતચિત અને આનંદ જુદા જુદા, ત્રણેય જુદા જુદા લખો. समझ में क्यों नहीं आवे? जरूर आएगा. देयर इज नो रीजन. एना सतना नीचे लख्यो सत्य, चितना नीचे लखो ज्ञान, અને આનંદના નીચે લખો અનંત. અનંત, અનંત, અન અને ન તામાં ભળેલો અનંત. જેને આપણે સચ્ચિદાનંદ કહી રહ્યા છીએ એનો જ બીજો નામ છે સત્ય, જ્ઞાન અને અનંત. સત્યમ જ્ઞાનમ અનંતંચ બ્રહ્મ. એટલે સત્ય કહો કે સત કહો એ વાત બોલો મોડેથી એક જ છે. ચિત્ત કહો કે જ્ઞાન કહો એ વાત, આનંદ કહો કે અનંત કહો એ વાત. તેથી જ્ઞાનની ચિત્તની શક્તિ જ્ઞાન શક્તિ કહો કે ચિદની શક્તિ ચિદંશની ચિદ શક્તિ કહો, વાત એક જ છે. સમજાય છે સીધું સીધું? જે સદંશની શક્તિ ક્રિયા શક્તિ છે એનું નામ છે યોગ માયા. અને જેટલા ઉત્તમ કાર્ય ભગવાન લીલાના કરે છે એ યોગમાયા વડે સંપાદિત કરે છે. અને ચિદંશની શક્તિ અથવા જ્ઞાનાંશની જ્ઞાનની શક્તિ જે વ્યામોહિકા માયા છે એનાથી ભગવાન પોતાની લીલા સિદ્ધ કરવા માટે બધાને મોહ પમાડે છે. ક્રિયાશક્તિ પણ મોહ પમાડે છે, પણ એ મોહ ઉત્તમ કોટીનો મોહ હોય છે, લીલાને સિદ્ધ કરનારું. જ્યારે શ્રી યશોદાને શ્રી ઠાકોરજીએ મુખારવિંદ ખોલીને અને અનંત કોટી બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને જે ક્ષણે શ્રી યશોદાને જ્ઞાન થવા જતું હતું કે આ તો કંઈ કોઈ પરમેશ્વર કે ભગવાન છે, એટલે શ્રી યશોદાને પરમાત્માપણાનું બોધ ન થાય અને માતાપણાનું બોધ બની રહે, તેથી શ્રી ભગવાને યોગ માયાથી એમની વિસ્મૃતિ કરાવી દીધી. બીજા શબ્દોમાં યોગ માયાથી મોહ પમાડ્યો. હવે સમજમાં આવે છે કે નથી આવતું? એટલે એ જે મોહ છે ઉત્તમ કોટીનું છે અને એ મોહ પમાડનાર જે શક્તિ છે પ્રાપ્ત કરાવનાર એનું નામ છે યોગ માયા. સદંશની ક્રિયાશક્તિનું નામ છે યોગ માયા. અને અનંત કોટી બ્રહ્માંડના આ સર્જનમાં જ્યારે ભગવાન જીવોને પ્રગટાવે છે, જે પોતાના ચિદંશ છે
હવે ચિદંશ કહીએ કે જ્ઞાનાંશ કહીએ એમાં કંઈ વાંધો ખરો? શા માટે? કેમ કે ચિદ અને જ્ઞાન એક જ છે. ક્यों समझ में नहीं आएगा डॉक्टर? એટલે પોતાના અનેકાનેક જ્ઞાનના જે અંશો છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો પોતાના જે અનેકાનેક ચિદંશ છે, એ ચિદંશોને કે જ્ઞાનાંશોને ભગવાન પોતે જ પોતાની ચિદંશની કે જ્ઞાનની જે માયા છે, જ્ઞાન શક્તિ જે છે, જેનું નામ વ્યામોહિકા માયા છે, એના વડે મોહ પમાડે છે. કોઈ ઊભો છે ત્યાં? કોઈને આવવાનું છે? મારી વાત ખ્યાલ આવી? જ્યારે ભગવાન સૃષ્ટિની અવસ્થામાં પોતાના અંશોને જીવ ભાવ પ્રાપ્ત કરાવવા માગે છે, ત્યારે એમનો મોહ પોતાની વ્યામોહિકા શક્તિ, જે ચિદંશની શક્તિ છે, જેનો ત્રીજો નામ જ્ઞાન શક્તિ છે, એ જ્ઞાન શક્તિ વડે એમનો મોહ કરે છે. અને એ મોહ જે છે એ ઉત્તમ કોટીનો નથી હોતો, કારણ કે એ મોહના કારણે ભગવાનના અંશો પોતાનો સાચો સ્વરૂપ વિસ્મૃત કરી દે છે. હવે કઈ વાત ના સમજાવી બતાવવામાં? એટલે ચાર્ટમાં જુઓ, જે સર્વભવન સમર્થ માયા છે એનો એરો આનંદ અંશમાં છે, દેખાયો? અને જે સદઅંશ છે એનો એરો સદઅંશમાં છે, અને જે ચિદંશ છે એનો એરો શેમાં? હા, પણ એનો એટલે ચિદંશનો વ્યામોહિકા માયામાં છે. અગેન એ સર્કલમાં આનંદ, સત અને ચિત્ત દેખાડ્યા છે. જે મોટો સર્કલ છે જ્યાં એરો જઈ રહ્યા છે એમાં આનંદ છે ઉપર, એક બાજુ સત છે અને ચિત્ત છે. અને સતનો રંગ લાલ આપવામાં આવ્યો છે કારણ કે એ લીલામાં જીવને અનુરંજિત કરે છે. જો મનુષ્ય જીવને લીલામાં અનુરાગ ન ઉત્પન્ન થાય, ભગવન લીલામાં, એ જો ભગવન લીલામાં સહાયભૂત ન બને, ભગવાન ઈચ્છે એવી લીલામાં અનુરક્ત ન થાય, તો ભગવન લીલા થઈ શકે નહીં. તેથી સદંશની ક્રિયાશક્તિનો રંગ લાલ આપવામાં આવ્યો છે કે જેનાથી એ જીવને અનુરાગ થઈ શકે, એ એમાં આસક્ત થઈ શકે, ક્રીડામાં એમાં ઇન્વોલ્વ થઈ શકે. હવે ક્યાં સમજમાં ના આવ્યો? ફરી કહો મને. કઈ વાત સમજમાં નથી આવતી આમાંથી? ક્રિયાશક્તિ નથી સમજમાં આવતી કે જ્ઞાન શક્તિ નથી સમજમાં આવતી? શું નથી સમજાઈ રહ્યો? બતાવો મને. કેમ કે આપણા સેવ્ય જે છે ભગવાન, એ જ્ઞાન અને ક્રિયા ઉભય શક્તિયુત છે. એમનામાં બંને સામર્થ્ય છે, જ્ઞાનનું અને ક્રિયાનું. એ ક્રિયાનું સામર્થ્ય સદંશનું છે અને જ્ઞાનનું સામર્થ્ય ચિદંશનું છે. અને સર્વભવન અનંત કોટી બ્રહ્માંડને જે રીતે ઈચ્છે એ રીતે કરવાનું સામર્થ્ય એ સર્વભવન સામર્થ્યમાં છે. એ સર્વભવન સામર્થ્ય રૂપા માય આનંદની શક્તિ છે. જે લીલા સાધિકા શક્તિ છે એ ક્રિયાશક્તિ યોગ માયા છે. અને લીલા કરવા માટે જ મોહ કરનારી શક્તિ એ વ્યામોહિકા શક્તિ છે. હવે પ્રશ્ન કરો અથવા કહો ક્લિયર કે હું આગળ ચાલું? આ બધું કન્સેપ્ટ ક્લિયર થઈ ગયું ને? આ ત્રણ પ્રકારની માયા સ્પષ્ટ થઈ ગઈ. હવે મહાપ્રભુના મતમાં કુલ 3 પ્રકારની માયા છે: સર્વભવન સામર્થ્ય, યોગ માયા અને વ્યામોહિકા માયા. યોગ માયા ઉચ્ચ કોટીનું લીલા સાધક ઉત્તમ કોટીનું બળ છે, અને વ્યામોહિકા માયા એ જીવને મોહ પ્રાપ્ત કરાવનારો એ અધમ કોટીનું બળ છે, એવું કહેવું જોઈએ. અધમ કોટીનું એટલા માટે એ શબ્દ નથી ઉપયોગ કરવા માંગતો કેમ કે એ ભગવત શક્તિ છે, સામર્થ્ય છે. તેથી જો ત્યાં જુઓ, સંસ્કૃતિ કે દુર્ગતિ, ચિદંશની સામે શું લખ્યું છે? વાંચો. પણ કે સુનાઈ ઘનશ્યામભાઈ?
की दुर्गति प्रदायक दुखात्मक जीव मोह औपयिक ઔપયિક એટલે મોહ કરવામાં ઉપયોગ આવે છે જેનું, એ ઔપયિક. असाधु व्यामोहक माया मेरी समस्या ये है ना कि आपको समझाना सबों को वो जरूरी है, उसके साथ शास्त्र के शब्दों को मेंटेन करना वो भी मेरी जवाबदारी है. मैं किसके साथ गद्दारी करूं बताइए, मैं गद्दारी किसके साथ करूं? अब इसमें औपयिक नहीं लिखूं तो क्या लिखूं मैं, क्योंकि वो वही शब्द है वहां शास्त्र में. એટલે મોહ કરવામાં જે ઉપયોગી છે અને જેનાથી સંસાર પ્રાપ્ત થાય છે, દુર્ગતિ થાય છે, જીવની દુઃખ પ્રાપ્ત થાય છે, એ વ્યામોહિક શક્તિ છે. અને ત્રણેયના વર્ણન છે, જોઈ લો. હવે કોઈ જગ્યાએ જ્યાં કન્ફ્યુઝન હોય પહેલા પ્રશ્ન કરો, પછી આગળ ચાલીએ આપણે. અત્યારે સમજીને પણ જ્યારે આમાં વાંચશો તમને ક્લિયર થશે આખી વાત. તમારું થોડુંક પ્રયાસ કરવાની જગ્યા છે, જરૂરિયાત છે, બાકી બીજું કંઈ નથી. અને शास्त्र शास्त्र છે. एक बात ध्यान रखो, वो शास्त्र जो है ना शरबत को ग्लास नहीं है, माइंड वेल, ये समझ के चलियो. ये थोड़ी रिस्क तो तुम्हारी है यहाँ, और वहाँ में मैं जितना कर सक रहा हूँ मैं तुम्हारे साथ कर रहा हूँ, उतना थोड़ा प्रयास तुमको करना पड़ेगा. अब ख्याल आया ना कि कौन व्यामोहन कर रहे हो जीव को? जीव को व्यामोहन व्यामोहिका माया कर रही है, और वो व्यामोहिका माया के व्यामोहन के कारण वकु जीव भाव प्राप्त हो रहे हैं, और जीव भाव जो प्राप्त हो रहे हैं वहां वकु अविद्या पकड़ रही है. ये घर जाके भी इन 2, 3, 4 टन को बराबर देखोगे तो आज की बात बिल्कुल समझ में आवेगी. अब मेरी बात क्लियर हो गई यहां तक? अब मुझको ग्रीन सिग्नल दो तो आगे बढ़ूं, मैं बढ़ूं. चल, आत्मनि ब्रह्म रूपे तू छिद्रा व्योमनी एवं चेतना. बोलो घनश्याम भाई, चलो उस स्टेटमेंट पढ़ो आगे को. अब अपन मध्यम अधिकार पे आ रहे हैं. जो मध्यम अधिकारी के लिए स्वयं को स्वरूप, जो बे पासा क्लियर करी लो, जीवे પોતાનું સ્વરૂપ ઓળખવું જરૂરી છે અને પોતાના સેવ્યનું સ્વરૂપ ઓળખવું જરૂરી છે. આ બેનો જ્ઞાન પ્રોપર રીતે નહીં થાય, અને આ બોધ માત્ર સાંભળવાનો નથી, આ બોધ હૃદયમાં ધારણ કરવાનું છે, તો તમને માર્ગ મળશે. ખાલી આ સત્ર અટેન્ડ કરીને જતા રહેશો અને વાત ભૂલી જશો તો કાંઈ નહીં થાય. એ બોધને તમને ધારણ કરવું પડશે કે તમારો સ્વામી કોણ છે અને તમે એના અંશ છો, એ અભિન્ન અંશ છો. એ અંશ અને અંશીનો સંબંધ યાદ રાખશો તો સેવામાં પ્રવૃત્તિ થશે, નહીં તો નહીં થાય. તો શરણાગતિમાં પ્રવૃત્તિ થશે, નહીં તો નહીં થાય. जादिन अपनो माँ बाप होना भूल जाओगे ना, वादिन बेटान के और बेटीन के प्रति और घर के प्रति कर्तव्य अदा नहीं कर पाओगे. बेटा बेटी जब गद्दारी करे ना तो भी माँ बाप निभावे उनको. क्यों निभावे? मुझको जवाब दो, મને જવાબ આપો. એનું તમે કર્તવ્ય સમજો છો ને, તમને મમતા છે. એ મમતા શા માટે છે એનું કોઈ દિવસ ખ્યાલ આવ્યો? એ તમારા દેહથી ઉત્પન્ન થયા છે એટલે મમતા છે. તમે કોનાથી ઉત્પન્ન થયા છો? એ અંશથી, એ અંશીથી. એ અંશીને અને અંશને એ મમતા કેમ નથી જાગતી? એ સંબંધ સમજવાની વાત છે. આ વાત એટલા માટે થઈ રહી છે, जैसे लोक में तुम लौकिक में इन संबंधन के कारण अपने बालकन की और अपने घर के लिए अपने कर्तव्य को याद करके बैठे और वहाँ के लिए भागते दौड़ रहे हो, ऐसे ही अंशी और अंश को भी तुम्हारा कर्तव्य है, वो भी संबंध है, और अंशी भी तुम्हारी प्रतीक्षा कर रहे हो. ध्यान रखिए, ये बात भूल मत जाइए. या के लिए ये सारी बातें हो रही हैं. चलो, અઢારમો જીવના મૂળભૂત સ્વરૂપનું નિરૂપણ અને તેને સમજવા માટેની ઉદાહરણ સહિતની યુક્તિ. બસ એટલા વાક્યને પહેલા સમજી ગયા કે નહીં? બોલો હા કે ના, પછી આગળ વધીએ. સમજાયું આ વાક્ય? ચલો. અવિદ્યારૂપ ઉપાધિનો નાશ થતાં બ્રહ્માત્મપણાના બોધથી જીવને સ્વસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતાં, જેમ ગંગા તીરે નિવાસ કરી ભક્તિ કરનાર વ્યક્તિ દેવતારૂપ ગંગાને જોઈ શકે છે, તેમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને સ્વસ્વરૂપ રૂપસ્થ થયેલો જીવ પણ પ્રત્યક્ષ કરી લે છે. હવે જો પહેલા શ્લોકનો સૌથી પહેલા શબ્દ છે આત્મની, એનો અર્થ સમજી લો.
આત્મની એટલે પોતાના જીવાત્માપણાના વિષયમાં, એની બાબતમાં. આ વાત કોની બાબતમાં થઈ રહી છે? આપણે પોતાના જીવાત્માની બાબતમાં આ વાત થઈ રહી છે. પોતાના જીવાત્માની બાબત આ વાત થઈ રહી છે. એટલે આત્મની બ્રહ્મરૂપે તું. હવે એ વાત શું થઈ રહી છે? ખરેખર એ આત્માનું સ્વરૂપ કોણ શું છે? એ અંશ છે, એવું બોલો. એ ભગવદ અંશ છે, બરાબર ના? હવે એ અંશપણું આપણું માત્ર શબ્દોમાં કેમ રહી ગયું? અંશીનું સંબંધ એ આપણા અંદર જાગૃત કેમ નથી થતું? અત્યારે આપણે યાદ તો કર્યું ને, આપણે જાણી લીધું કે આપણે અંશ છીએ. એનાથી પરિણામ શું આવ્યું બતાવો? કંઈ ફેર પડ્યું? હમણાં જ્યારે અહીંયાનું સમાપન થશે પછી જો એ અંશપણું દેખાય છે કે નહીં દેખાય. એટલે આ શબ્દબોધ છે, શબ્દનો અર્થ સમજી રહ્યા છીએ, બીજું કાંઈ નથી. એ જે છે એ અંશ અને અંશીનું સંબંધ ક્યાં વિસ્મૃત થઈ ગયું? જે આત્મની એટલે આપણી આત્માની બાબતમાં, આપણી જીવાત્માની બાબતમાં જે બ્રહ્મરૂપતાનું નિરૂપણ છે એ ક્યાં જતું રહ્યું? કે છિદ્રા વ્યોમની એવ ચેતના. એટલે આપણે શ્લોકના બે શબ્દો સમજી લીધા. કયા કયા? આત્મની અને બ્રહ્મરૂપતા. ઇઝ ઇટ ક્લિયર? હવે ત્રીજા પદ છે છિદ્રા વ્યોમની એવ ચેતના. એમને ચેતના જે શબ્દ છે ને એનો મતલબ છે બુદ્ધિ. અને એ બુદ્ધિ શબ્દ ચેતના છે ને બહુવચનમાં છે. એટલે અનેક અને અસંખ્ય પ્રકારની બુદ્ધિ. હવે એમાં ફરી એક શબ્દ ઉમેરું, અસંખ્ય અને અનેક પ્રકારની ભ્રમવાળી બુદ્ધિ, ભ્રમણાવાળી બુદ્ધિ. જે બુદ્ધિ આપણને ભ્રમિત કરી રહી છે. એના કારણે શું બની રહ્યું છે? એના કારણે આપણું જે સાચો સ્વરૂપ છે જીવાત્માપણાનું એટલે ભગવદ અંશપણાનું, એમાં આપણને અનેક પ્રકારે એ બુદ્ધિના કારણે અનેક પ્રકારથી આપણને સાવ વિપરીત કે ઉલટું બોધ થઈ રહ્યું છે. જેમ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી કોઈક વસ્તુથી કોઈક બીજું કાર્ય કરવામાં આવે એટલે જે આપણને વિપરીત બધા બોધ થઈ રહ્યા છે, વિપરીત જે જ્ઞાન થઈ રહ્યા છે, એ વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરનારું ઇન્સ્ટ્રુમેન્ટ શું છે? ભ્રમણાને ઉત્પન્ન કરનારી બુદ્ધિ, ભ્રમિત બુદ્ધિ. આટલી વાતને પહેલા ક્લિયર કરી લો. ઇન્સ્ટ્રુમેન્ટ હું ખાસ કહેવા માંગુ છું, ઇન્સ્ટ્રુમેન્ટ એમાં એક સાધન તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. એ આ પંક્તિઓનું પ્રધાન અર્થ છે ટીકાકારોની અનુસાર. એટલે એ અર્થને ધ્યાન રાખજો. હવે એને ઉદાહરણથી અહીંયા કહેવામાં આવ્યું છે વ્યોમની. વ્યોમનીનું મતલબ હોય છે આકાશ, આકાશમાં. હવે આપણે મોઢા ઉપર ચારણી મૂકીએ. જૂના જમાનામાં ચારણી આવતી હતી તે, તમારા નવા જમાનામાં તો જાલીની પણ આવે છે સતત, પણ પહેલાં કાણાવાળી બધી ચારણી આવતી હતી, તમને ધ્યાન હોય તો. સવાલ નવયુગનો નથી, નવીન યુગનો નથી, અત્યારે ગમે તે થતું હોય, પણ જૂના જમાના તમે જોયા હશે એવી ચારણી આવતી હતી. એ ચારણીને તમે મોઢા ઉપર મૂકી અને 5 મિનિટનું એક્સપિરિયન્સ કરો. ઉપર અગાસી જ્યાં હોય તો સૂઈ જાઓ અને જુઓ, એના મોઢે ઉપર મૂકી લો. 5 મિનિટના અંદર તમને એ જે ચારણી છે એ ચારણી તમને નહીં જણાય, પણ એમાં ખાલી કાણા જ જણાશે તમને આકાશમાં. જેમ ચારણીના ઇન્સ્ટ્રુમેન્ટ ની સાથે તમને એક છત્ર, એક આકાશ, અનંત આકાશમાં જેના કોઈ ટુકડા ભાગલા નથી, જેના કોઈ ટુકડા નથી, એમાં તમને અનેક છિદ્ર જે દેખાવા લાગ્યા, એવી જ રીતે તમારી બુદ્ધિ તમારા ભગવદ અંશપણાને વિસ્મૃત કરાવી અને અનેક પ્રકારના સાંસારિક છિદ્ર ઉત્પન્ન કરી દે છે. ઇઝ ઇટ ક્લિયર? કે રિપીટ કરું? જે રીતે આકાશમાં
ચારણીના સાધનથી આપણને એક આકાશમાં, શૂન્ય આકાશમાં આપણને અનેક છિદ્ર આપણને દેખાય છે, અનુભવાય છે. તેવી જ રીતે આપણા સાચા અંશપણાના સ્વરૂપને વિસ્મૃત કરાવીને અને જે અનેક પ્રકારની ભ્રમણાવાળી આપણી બુદ્ધિઓ છે એ બુદ્ધિઓ આપણી ચેતનામાં વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરી દે છે. ક્લિયર? આગળની પંક્તિ ઉપર ચાલીએ આપણે. આપણી એક પંક્તિ ક્લિયર થઈ ગઈ. આત્મની બ્રહ્મ રૂપે તું છિદ્રાહ વ્યોમની એવ ચેતના. ચલું આગે. ઉપાધિ નાશે વિજ્ઞાને. આ જે ઉપાધિ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટના કારણે આ બધી ગડબડ આવી રહી છે વિપરીત જ્ઞાનની, એ ચારણીને તમે ઉતારીને મૂકી દો મોઢા ઉપરથી, આકાશ એક શૂન્ય અવકાશની રીતે તમને જણાશે. એવી જ રીતે જ્યારે અવિદ્યાની વ્યામોહિકા માયાના કારણે અવિદ્યાથી ઉત્પન્ન જે ભ્રમણાવાળી બુદ્ધિ છે એનો પણ વિનાશ થઈ જશે. તો આપણને જે વિપરીત બોધ થઈ રહ્યો છે અત્યારે, એની જગ્યાએ આપણને યથાર્થ બોધ થશે. હવે મને અવિદ્યા કહેવાની જરૂરિયાત નથી, એ સમજી ગયા તમે ચાર્ટમાં. વ્યામોહિકા માયા કહેવાની જરૂરિયાત નથી, એ પણ સમજી ગયા તમે ચાર્ટમાં. એટલે આ પંક્તિ તમારી ક્લિયર થઈ ગઈ. ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વ અવબોધને. બ્રહ્માત્મત્વ અવબોધને. બ્રહ્માત્મપણાનું આપણો અંશ, જે આપણો જીવ છે એ બ્રહ્માત્મ, એ બ્રહ્મનો અંશ છે, એ ભગવાનનો અંશ છે, એવો આપણને અવબોધ, એ જાગૃતિ આપણામાં આવી જાય. જ્યારે અવબોધ થઈ જાય ત્યારે ગંગા તીર સ્થિતો યદવદ, જે રીતે ભક્તિની પરાકાષ્ઠામાં જઈને ગંગા તીર ઉપર ઉભેલી વ્યક્તિ ગંગાના પ્રવાહમાં અભિન્ન રીતે રહેલી મૂર્તિમતી ગંગાના દર્શન કરી લે, એવી જ રીતે જ્યારે આપણે આપણા સ્વરૂપને, આપણા અંશપણાને વ્યવસ્થિત રીતે બોધ પ્રાપ્ત કરી લઈશું, જ્યારે પેલી ભ્રમણાવાળી બુદ્ધિ નષ્ટ થઈ જશે, ત્યારે આપણને પણ આપણા અંતરાત્મામાં આપણા સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ દેખાશે. ગંગા તીર સ્થિતો યદવદ, જેવી રીતે દેવતામ તત્ર પશ્યતિ. શ્લોક બિલકુલ સ્પષ્ટ કરી લો કે જેથી કાલથી તમે આના પાઠ કરો ત્યારે એકદમ ખરો પિક્ચર તમારી સામે ચિત્ર એનું ઊભો થાય. ગંગા તીર ઉપર સ્થિત જેમ વ્યક્તિ, પેલો ભક્ત, એને ભક્તિના કારણે દેવતાના ત્યાં દર્શન થઈ જાય, તેવી રીતે તથા કૃષ્ણમ પરબ્રહ્મ, એવી રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણને સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, જેને પોતાના અંશીનું શુદ્ધ જ્ઞાન થઈ ગયું છે, એ પણ પોતાના આત્મામાં પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શન કરી શકે છે. એવું કોઈ કારણ નથી, પણ પ્રપશ્યતિનું નિશ્ચિત એનું એક કારણ એવું છે કે પ્રપશ્યતિ એટલે પ્રકર્ષેણ પશ્યતિ, બહુ સ્પષ્ટ રીતે જાણી શકે છે. અને નિશ્ચિત ગંગાનું ઉદાહરણ એ ઉદાહરણ માત્ર છે, અને અહીંયા પરબ્રહ્મની વાત ચાલી રહી છે. એ ફેર તો છે જ પશ્યતિ અને પ્રપશ્યતિ. એ મારું નથી, એ પુરુષોત્તમજીને સ્પષ્ટતા કરી है यहाँ की. मैं अपनी बात नहीं कह रहा हूँ. यहाँ तक की बात हो गई स्पष्ट? क्लियर भाई ये बात इतनी कि नहीं भाई? भाई ना. अब पन्ना निकालो. एक अध्यापक के रूप में सफल होना बहुत बहुत वेदनात्मक अनुभूति है डॉक्टर. आप तो यहाँ से
कोई भी समाधान दे करके उठ जाएंगे और मुझे भी उठा लेंगे, लेकिन मैं रात को सो नहीं सकूंगा, उस वो पेनल्टी कौन पे करेगा बताइए। देखो તમારા 19वां नंबर पाना ऊपर आओ, डाबी बाजू एकदम ऊपर। जब बुद्धि की सदगति हो जाए ना, सन्मार्ग पे जाने लगे वो, वह बखत लौकिक में व्यवहार में तो यही प्रकार के सुख दुख आवे, पर उन सुख दुख को भी मनुष्य लीला बोध सु देख सके। और जब औंधी बुद्धि चलती हो ना भ्रमणा वाली, तब निरंतर दुख कुंठा और सुख दुख की ही अनुभूति होगी, लीला की अनुभूति नहीं हो सकेगी। ये फर्क है ब्रह्मात्मत्व अवबोधन में और ब्रह्मात्मत्व अवबोधन के अभाव में, इतना फर्क है। देखो श्री प्रभुचरण क्या आज्ञा कर रहे हैं, तेषाम मध्य, जो ऐसे प्रकार के भ्रमणा वाले जो जीव हैं, दूसरे नंबर की पंक्ति चल रही है, दूसरे नंबर की पंक्ति है ऊपर से, सबको मिल गई कि नहीं। तेषाम मध्य यम जीवम, जा जीव को येन प्रकारेण प्रभु उद्दिधीर्षु भवति। एक बात ध्यान रख लीजिए कि व्यामोहिका माया के चंगुल और अविद्या के जो चंगुल है ना, जो ग्रिप लगी भैया ऑक्टोपस के वाके जो हाथ से कसे भय, वो अपने प्रयास से नहीं उठेंगे। वो कैसे उठेंगे वो यहां महाप्रभु श्री प्रभुचरण बता रहे हैं। तेषाम मध्य, इन ऐसे बहुत सारे जीवन के बीच में सु, जिन जीवन को भगवान उद्धार करना चाहें, जो आपने जीव के प्रकरण के चार्ट में पढ़ो ना कि जाकू भगवान जैसे उद्धार करना चाहें तो महापुरुष सु मिला में, वो जो थॉट पढ़े ना अभी आपने, सुने हो कि नहीं, ध्यान है कि नहीं, वो बात यहां कह रहे हैं श्री प्रभुचरण के तेषाम मध्य यन जीवम, जा जीव को येन प्रकारेण, जा प्रकार सु प्रभु उद्धिधीर्षु भवति, उद्धार करने की इच्छा वालों होवे है, तत्प्रकारक गुरु उपदेश भी विद्या लक्षण उपाधे है। वह प्रकार सु वो ऐसे सदगुरु के पास तुमको ले जाएगो, वह सदगुरु के पास सु तुमको विद्या रूप, विद्या को तुमको उपदेश मिलेगो, क्योंकि अविद्या को दूर करने वाली विद्या है। या लिए वह प्रकार की विद्या लक्षण, देखो तुम्हारे शब्द देखो वहां, मेरो मोड़ो जब निहार न हो निहार लीजो पीछे, पहले भी वहां देखो महाप्रभु के शब्द। जीवन के जो बहुमूल्य क्षण है ना, उन क्षण में तुमको हजार देवकी नंदन कुछ भी नहीं कर पाएंगे। अगर कुछ भी दे पाएगी और कुछ भी तुमको उठा पाएगी तो श्री महाप्रभु की वाणी उठा पाएगी, इतना ध्यान रखिए। हजार देवकी नंदन मिलके तुम्हारा उत्कर्ष नहीं कर पाएंगे, श्री महाप्रभु की वाणी की एक पंक्ति तुमको उत्तम गति दिला सकेगी। इतना दृढ़ विश्वास रख के जाइयो यहां से। श्री महाप्रभु की वाक्पति की वाणी में उतना सामर्थ्य है, वो वाणी महाशक्ति को रूप है। वह के सामने कोई अविद्या नहीं चले, वह के सामने कोई व्यामोही का माया नहीं चले, इतना स्मरण रखिए। तो विद्या लक्षण उपाधे है, वो विद्या लक्षण जो उपाधि है, अब वो है दोनों उपाधि, या कि तत्प्रकार कार्य विद्या नहीं, अविद्या लक्षण उपाधे है। तो वो वह प्रकार के गुरु के उपदेशु अविद्या लक्षण जो उपाधि है, वो ब्रह्मात्मकत्व अवबोधन। अब वो गुरु के उपदेश सु क्या भयो, ब्रह्मात्मपने को उपदेश भयो, और वो ब्रह्मात्मकत्व को अवबोधन भयो। वह अवबोधन सु प्रतिबंधकस्य अविद्यात्मकस्य नाशे। वह गुरु उपदेश सु, महापुरुष के उपदेश सु अविद्या को नाश होएगो, और नाशे ब्रह्मात्मकत्व अवबोधन लक्षणे, ब्रह्मात्मकत्व को अवबोधन लक्षण जो विद्या है, विज्ञान है, वाके अनुभवे संपन्न, वा को अनुभव जब संपन्न हो जाएगो, तब पुरुषोत्तम आविर्भाव योग्यता तस्मिन जाते, तब पुरुषोत्तम के आविर्भाव की योग्यता बनेगी। ये योग्यता कृपा बल सु उन 84 में उत्पन्न हो जाती थी, सहज, बिना कुछ किए, स्वरूप बल सु, स्वरूप के सामर्थ्य से वो संपन्न जाते। अब देखो स्वात्मनि,
जो जीव है वो अपने आत्मा में, अपने स्वरूप में तम प्रकर्षेण पश्यति। और देखो ये स्वात्मनि वही है जो तुमने श्लोक में आत्मनि ब्रह्म रूपे तू जो देखो ना, वो आत्मनि को ही आत्मनि है। स्वात्मनि तम प्रकर्षेण पश्यति। ये जो घनश्याम भाई को प्रश्न आता है प्र क्यों है, वो प्रकर्षेण पश्यति, अति उत्तमता सु, स्पष्टता सु, प्रांजलता सु अपने आत्म स्वरूप में वो अपने स्वामी को दर्शन कर पावे। तस्य सर्वरूपो हरिरेव एव हरिरेव इति न तदिरेक्तम अपेक्षते। वह को सब कुछ सर्वस्वरूप कौन हो जाए, भगवान हरि बन जाए। वह को सर्वस्वरूप भगवान हरि हो जाए, या लिए न तद अतिरिक्तम अपेक्षते, भगवान हरि के सिवाय वो कोई बात को और अपेक्षा नहीं रखे। भजन उपयोगी अर्थापेक्षायाम। अब एक बात समझियो कि वाकई कामनाएं कैसी होंगे, जैसी लौकिक कामना वाले इनकी कामना कौन पूरी करे, ब्रह्मा विष्णु और महेश। ऐसे ही जो भक्त है जो अपनी आत्मा में अपने स्वरूप को, अपने स्वामी के दर्शन कर रहे हो, वाकई सारी अपेक्षाएं कैसी हैं, भजन उपयोगी अर्थापेक्षायाम। बाकी सारी अपेक्षाएं भगवत संबंधी हैं। अपि प्रभुणैव सर्वम संपद्यते। और बाकी वो सारी कामनाएं कौन के द्वारा पूरी हो, भगवान के द्वारा ही पूरी हों। इति न कदाचित दुखी भवति। एतत् ज्ञापनाय दृष्टांतः। ये बताने के लिए गंगा के तीर पे रहने वाले व्यक्ति को उदाहरण दियो। अब वह उदाहरण को पहले समझ लो क्या कह रहे हैं। वो कह रहे हैं कि गंगा तीर स्थितो यद्वत् देवताम तत्र पश्यति। जैसे गंगा किनारे रहने वालों जो भक्त है, वाकई ऐसे सारी कामनाएं मूर्तिमती गंगा के दर्शन से पूरी होती हो रही हैं, ऐसे ही जब परब्रह्म कृष्ण को जो सच्चे ज्ञान वालों जो जीव है, जब वो अपनी अंतरात्मा में जब भगवान श्री कृष्ण के दर्शन करेगो, तो कह रहे हैं कि वो वाकई सारे ज्ञान जो है, वाकई भी सारी कामनाएं जो है वो संपूर्ण हो जा रही है। प्रपश्यति आयो। ये प्रकार याद रखियो, जाकू जैसे प्रकार से उद्धार करनो है, यम जीवम ये प्रकारेण प्रभु उद्धिदीषु भवति तत्प्रकार गुरु उपदेशादि भी अविद्या लक्षणोपादे। ये पंक्ति को याद रखिए, बाकी बगैर निस्तार नहीं है उपदेश के बगैर। अब देखो ये यहां एतत् ज्ञापनाय दृष्टांत यहां तक हो गया ना, ये मध्यम अधिकारी संपूर्ण हो गया। अब यहां से हीन अधिकारी की बात चली। गुरु के उपदेश सु वो उपदेश की अवस्था जाकू फलीभूत हो गई। गुरु उपदेश की जो परिस्थिति है, वो गुरु उपदेश के पश्चात गुरु के उपदेश जाकू फलीभूत हो गए, वो मध्यम अधिकारी है। अब तीसरी बात शुरू भई, यस्तु प्रपंचासक्तो, जा जीव की प्रपंच की आसक्ति नष्ट नहीं भई है। अपने सबन की भीड़ यहीं मिलेगी, ध्यान रखिए। अपन सब यही क्यों में लगे भय है, कोई आगे और कोई पीछे, फर्क इतना ही। यस्तु प्रपंचासक्तो गुरु उपदेश मात्रेण भजने, पंक्ति मिल रही कि नहीं, जो गुरु उपदेश मात्र सु भजने यानी सेवा में, सेवा के विषय में संसार निवृत्ति हेतुत्वम ज्ञात्वा भजते। जो या दृष्टि सु भज रहे हो है कि मेरा संसार दूर हो जाए, ये जो सांसारिकता है स्थूल, ये स्थूल सांसारिकता मेरी नष्ट हो जाए, या दृष्टि सु जो भजन कर रहे हो, सेवा कर रहे हो, न तो ब्रह्म भाव संपत्तिया, वो ब्रह्मात्मकत्व अवबोधन की संपत्ति जाके पास नहीं है।
अविद्या की उपाधि को दूर करने वाली जो ब्रह्मात्मकत्व अवबोधन की जो संपत्ति है, विज्ञान है, वो वाके पास नहीं है। तो न तो ब्रह्म भाव संपत्तिया पुरुषोत्तम आविर्भाववान, या लिए क्या हो रहे हो, वाकी सेवा में भगवान को सानुभाव बहुत स्पष्ट प्रकट नहीं है। पुरुषोत्तम आविर्भाववान नहीं है, वो शब्द देख लो वहां। पुरुषोत्तम को आविर्भाव नहीं है बहुत प्रकट, विराज रहे हैं पुरुषोत्तम, पर वो पुरुषोत्तम अपनो सानुभाव प्रकट नहीं कर रहे हैं। यहां तक की बात समझ में आ रही है? प्रश्न कोई हो तो करियो। चलूं आगे। सतु गंगा तो दूरस्थो यथा ताम भजते। अब वाके लिए एक उदाहरण दे रहे हैं कि जैसे गंगा को भजन तो करे पर गंगा के किनारे नहीं रहेगो। अब गंगा के किनारे नहीं रहने वालों व्यक्ति जो गंगा को भजन कर रहे हो, वाकु जैसे गंगा के संबंध की कोई कामना संपूर्ण नहीं हो पावेगी, ऐसे ही सतु गंगा तो दूरस्थो यथा ताम भजते। जैसे गंगा को भक्त गंगा से दूर रह के ताम भजते, यानी वह गंगा को श्री गंगा को भजन कर रहे हो, तत्र अपेक्षित जल अप्राप्त्या, वहां गंगा को जो जलात्मक स्वरूप है वह की अप्राप्ति के कारण, वो नहीं मिलने के कारण क्लेश भाग भवती, जैसे वाकु क्लेश होवे, तथा वाही प्रकार सु या भक्त की भी स्थिति होगी कि याकू जो अपेक्षित सेवा करने के पश्चात याकू जो अपेक्षित भगवत भाव को पोषण जो चाहिए गो, वो भगवत भाव को पोषण याकू प्राप्त नहीं होएगा, क्योंकि वो संसार निवृत्ति के हेत्वर्थ, यानी संसार निवृत्ति के हेतु से वो वाकी भगवत सेवा चल रही है। वाकी सेवा वाको भजन उच्च कोटि की कक्षा में नहीं आ पाए है। उच्च कक्षा में तब आवेगो जब वो अपने गुरु के उपदेश को प्रधान मान के अपनी जीवनचर्या को वाके अनुकूल समन्वित करेगो, जब वाके अनुसार वाकू मोल्ड करेगा। उपदेश श्री महाप्रभुनी वाणीનું એકંદરે બીબાની જગ્યાએ એને મૂકીએ અને એમાં આપણો સંપૂર્ણ જીવન પ્રણાલી આપણી એમાં ફિટ કરીએ, આપણો જીવન વ્યવહાર એમાં ફિટ કરીએ, અને ત્યારે જે આકૃતિ શેપ તૈયાર થશે એ ખરેખર ઉપદેશાત્મક શેપ તૈયાર થશે, અને એવા ઉપદેશાત્મક શેપથી જ્યારે આપણે જીવન જીવશું ત્યારે એના પરિણામ આવે, એનું તાત્પર્ય થયું। એટલે અહીં સુધી આ વાત સમજાવી। ये हीन कोटि को अधिकारी बतायो। परंतु या की एक खासियत क्या कह रहे हैं यहां, तथापि न स भजनम त्यजति, वो दुखी होके भी भजन नहीं छोड़ेगा। क्यों? आगे को शब्द देखो, अंगीकारात प्रभो हो, क्योंकि भगवान ने वाको अंगीकार स्वीकार कर लियो है, वाको अंगीकार कर लियो है। क्योंकि भगवान ने वाको स्वीकार कर लियो है, यानी वो दुखी होके भी भगवत सेवा में लगो रहे, और वाके परिणाम स्वरूप कहीं ना कहीं वाको संसार भी नष्ट होएगा और वाकु भगवत प्राप्ति को मार्ग भी प्रशस्त बनेगा। प्रश्न नहीं? अब इसकी कारिका देख लें, इसके साथ फिर आगे बढ़े। जब भी सत्र रखे जाएं, कुछ घंटान को अवकाश मुझको दियो करो, नहीं तो मेरी सांस घुटने लगे। मैं तुमसे दिन नहीं मांग रहा हूं, पर कुछ घंटा अगर तुमसे मांगूं तो तुम्हारा कर्तव्य कि वो घंटा तुमको दो। तुमने ऐसे आंकड़े फिट कर दिए कि 8 बजे को सत्र को टाइम डिक्लेयर है, हम 10 बजे गाड़ी पकड़ लेंगे, या बात को ये तुम्हारो शिष्य को धर्म नहीं है। मैं प्यूपिल कह रहा हूं, मैं शिष्य तो तुम दादाजी के सेवक हो,
मेरे तुम स्टूडेंट हो, तो स्टूडेंट के रूप में तुम मेरे साथ ये ईमानदारी नहीं कर रहे हो। तुमको 2-4 घंटा को और आगे से ये भूल कर मत बैठियो, कम से कम 4-6 घंटा को टाइम रखो करो, क्योंकि 4 दिन मैंने 4 दिन ईमानदारी से निभाए हैं। मैं सिर्फ घंटा 2 घंटा ज़्यादा मांग रहा हूँ कि मेरी सिनॉप्सिस कंप्लीट हो। तुम तो चले जाओगे गाड़ी में बैठ के, मेरे 4 दिन की मेहनत मुझको कौन लौटाएगा? ये मेरा तुम सब सु कहना है। इतने तुम गन पॉइंट पे मुझको रखो, दैट्स नॉट फेयर। और मैं नहीं मान रहा हूं कि यहां तुम्हारा कोई 25 वर्ष का आदमी है कि जो रिटायर, एक तुम आधे जीवन जी चुके हो, तुम्हारे सब कुछ सेटल्ड है। अगर कहीं कोई बच्चाएं हैं तो तुम्हारे बड़े बालक हैं, अगर घर पे कौन अकेले रह रहे हो, ऐसी क्या आफत। और अगर मैं कहूं कि आज आधी रात को बुखार चढ़ावे तो वादिन 2 दिन अपन ऑफिस के ड्रॉप करें कि नहीं ड्रॉप करें, एक दिन ऑफिस को ड्रॉप करें कि नहीं, ऐसी क्या आफत है। मैं आपको बहुत पिष्टपेषण नहीं करना चाहूं, पर ये मुझको कष्ट दे रहे हो। मैं हमें कहीं तुमसे नाराज नहीं हूं, लेकिन मेरे अंदर में वेदना है, इतना ध्यान रखियो। चलो बोलो, क्या बहुत गन पॉइंट पे तुम ले लो मुझको, दैट्स नॉट फेयर। चलो अब अपन 19वें नंबर को स्टेटमेंट पढ़ेंगे। चलो, સંસારપણાનો ત્યાગ કર્યા વગર કૃષ્ણ ભજન કરવાથી કેવળ અપેક્ષિત ફળ પ્રાપ્ત ન થાય તેટલું જ નહીં, પરંતુ દુઃખ પ્રાપ્તિ પણ સહન કરવી પડે છે। संसारी यस्तु भजते, संसारी यस्तु भजते, ये हीन कोटि की बात चल रही है। संसारी यस्तु भजते, जे संसारीपणा थी, એટલે એને કહેવાનું તાત્પર્ય શું થયું કે જે સંસારને સેવા માટે સંસારની જે એને સુવ્યવસ્થિત ગોઠવણ કરવી જોઈએ, એ ગોઠવણ કર્યા વગર, સંસારથી થોડુંક ઉપર ઉઠ્યા વગર એ સેવા કરે છે, એ સંસારમાં પણ કંઈક અટવાયેલો છે અને સેવા પણ કરી રહ્યો છે। આ વાત સમજજો, એનો નિચોડ આ થયો, નહીં તો એને તમે સમજી નહીં શકો। તમે એવી એડજસ્ટમેન્ટ નથી શોધી શક્યા કે જેનાથી તમે સંસારમાં થોડાક જલકમળવત થઈ જાઓ। બસ આ પંક્તિનો અર્થ છે। તમારો કર્તવ્ય છે, તમારી ફરજ છે કે તમે તમારા જીવનમાં તમારી શ્રી પ્રભુએ આપેલી બુદ્ધિ પ્રમાણે એવી સૂઝબૂઝથી એની એડજસ્ટમેન્ટ કરો કે જે સૂઝબૂઝથી એડજસ્ટમેન્ટના કારણે તમારે સંસારનું ચક્ર પણ જે રીતે ગોઠવાયેલું, જેને જ્યાં જે રીતે ચાલવું હોય એ ચાલતું રહે અને તમે પણ થોડાક એનાથી જલકમળવત ઉપર આવી જાઓ। પ્રશ્ન એનો છે। પ્રશ્ન સંસાર એટલે કે ઘરબારના ત્યાગનો નથી, પણ ઘરબારની ગોઠવણ એવી રીતે કરી લો કે જે તમારો માર્ગ કોઈ જગ્યાએ અવરુદ્ધ ના થઈ જાય। મેક ઇટ શ્યોર, બી ક્લિયર અબાઉટ ઇટ। ચલો, તેથી સંસારી યસ્તુ ભજતે, એની પરિસ્થિતિ શું થાય કે પેલી ગંગાથી દૂર જેમ પેલો ભજન કરનારો હોય ને એને કાંઈ ના મળે, એ રીતે અપેક્ષિત જલાદી નામ અભાવાત તત્ર દુઃખ ભાગ, જેમ એને અપેક્ષિત જલ વગેરે શ્રી ગંગાનો પ્રાપ્ત ન થાય અને દુઃખ થાય, એ રીતે જ એને એના સેવામાં એને સેવાનો જે એક એને જે ચારે બાજુ ફેલાયેલો એની જે એક ઉષ્માનો જે એક ઓરા છે, એક જે એની ઉષ્મા છે, એ એને સ્પર્શ નહીં કરી શકે। પ્રભુ જ્યાં બિરાજે, જે આનંદ ઘન છે, એના એ આનંદ ઘનના ચારો તરફ એના સ્નેહની સુવાસ ઉઠતી જ હોય, એ સુવાસ ઉઠતો જ હોય। એ સુવાસ આપણને સ્પર્શ કેમ ના કરે? એ નથી કરી રહ્યો સુવાસ સ્પર્શ, એનું કારણ છે કે આપણે આપણી સાંસારિકતાનું એડજસ્ટમેન્ટ શોધી શક્યા નથી। दैट्स द रीजन। अग्नि होए हमारी सामे, तुमने अग्नि को अलाव जला रखे और फिर तुमको ऊष्मा नहीं लगे, ये असंभव बात है, ये शक्य नहीं है। खोजो अपने अंदर कमी, कहीं तुम्हारे शरीर में, कहीं तुम्हारी चमड़ी में कहीं तकलीफ है कि जो ऊष्मा की अनुभव नहीं कर रही है। ये संभव नहीं है कि अग्नि सामने जल रही हो और तुम अग्नि को तुम जैसे ऊष्मा अनुभव नहीं करो। ठाकुर जी साक्षात तुम्हारे घर में विराजे और बाकी स्नेह को सुवास तुमको नहीं छुए, दैट्स इम्पॉसिबल, असंभव। और ये मैं नहीं कह रहा हूं, ये श्री महाप्रभु कह रहे हैं। सुनाऊं तुमको, तुमने समय में मुझको बांध दिया है, कहना मुझको बहुत है, यही लिए मैंने तुमसे घंटा 1.5 घंटा मांगे थे कि घंटा 1.5 घंटा मुझको दो। तुम मेरे चरण स्पर्श में मुझको इंटरेस्ट नहीं है, वाणी में इंटरेस्ट है मुझको। इट्स ऑल राइट, इट्स ऑल राइट। इट्स ऑल राइट, इट्स ऑल राइट।
बात समझा रहे हैं यहां कि अपेक्षित जलादि नाम अभावात तत्र दुख भाग, और या लिए यहां समस्त पुष्टि मार्गी इनको समस्त उत्तम सु लेके जघन्य अधिकारी तक को श्री महाप्रभु अपना उपदेश दे रहे हैं। तस्मात् श्री कृष्ण मार्गस्थो विमुक्त सर्वलोकतः आत्मानंद समुद्रस्थम कृष्ण में विचिंतये। पुष्टि मार्ग के समस्त जीवन को ये उपदेश श्री महाप्रभु दे रहे हैं। सुन लीजो या को आज धारण करके जाइयो हृदय में। अब या को अर्थ समझ लो। तस्मात् श्री कृष्ण मार्गस्थो विमुक्त सर्वलोकतः, ये तो सीधी सीधी बात है। या लिए देयरफॉर श्री कृष्ण के मार्ग पे आए भय जो भी जीव हैं उनको सब लोक सु विमुक्त होके उनको अपने लौकिक जीवन को जल कमलवत ऑर्गेनाइज